સરકારી કર્મચારીઓ માટે ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે। પ્રાયોગિક ધોરણે આજથી નવા સચિવાલયના તમામ વિભાગો, ગાંધીનગરની કલેક્ટર કચેરી, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, ઉદ્યોગ ભવન, કર્મયોગી ભવનમાં ડિજિટલ હાજરીનો અમલ શરૂ કરવાનું સરકારે કહ્યું હતું, પરંતુ સરકારી કર્મચારી અધિકારીઓના વિવિધ સંગઠનો દ્વારા સિસ્ટમનો વિરોધ કરવામાં આવ્યો છે। પરિણામે આજથી અમલવારી ન થઈ શકી। કર્મચારીઓ અને અધિકારીઓએ મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી અને સરકારી કર્મચારી કચેરીઓના કમ્પ્યુટરમાં આ સિસ્ટમ કાર્યરત નથી। પરિણામે આજે સરકારના નિર્ણયનો ફિયાસ્કો થતો જોવા મળ્યો। સરકાર નિર્ણય કોઈ પણ કરી શકે છે, પણ નિર્ણયની પાછળનું એક ચોક્કસ મિકેનિઝમ હોવું જોઈએ, કોઈ ચોક્કસ આશય હોવો જોઈએ, કોઈ ચોક્કસ એનું ચર્ચા વિચારણા થયેલી હોવી જોઈએ અને કોઈક આવશ્યકતા હોવી જોઈએ। અત્યારે નથી આવશ્યકતા, નથી કોઈ ચર્ચા વિચારણા થઈ, એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આ જે નિર્ણય જે છે વિચાર્યા વગર ધારણ કે લેવામાં આવ્યો હોય એવું ક્યાંક સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને સમગ્ર લાગી રહ્યું છે, એની સામેનો આ વિરોધ છે। સરકારશ્રીને વાંધા સૂચનો રજૂ કરવામાં આવેલ છે અને તેની સંપૂર્ણપણે કોઈ સ્પષ્ટતા ના આવે, અમારી ડેટા પ્રાઇવસી વગેરેની બાબત હોય અને લોકેશન બાબત હોય અને કર્મચારીને જે મોબાઈલ યુઝ કરવાની છે એને એની સહમતિ આપવી કે ના આપવી, અને વેબકેમની અંદર જ્યારે છે એ આધારનો ડેટા, જે બાયોમેટ્રિક ડેટા છે એ કેવી રીતે યુઝ કરવો એ બાબતે જ્યાં સુધી કોઈ સ્પષ્ટતા ના આવે ત્યાં સુધી અમે સખત વિરોધ દર્શાવીએ છીએ। કર્મચારી આલમને અંદર એની સખત નારાજગી છે અને અમે એના માટે આહવાન કર્યું છે કે કોઈ કર્મચારી એ એપ્લિકેશન એના મોબાઈલમાં ડાઉનલોડ ના કરે જ્યાં સુધી આ બાબતે, એના અંગત ડેટા બાબતે અને એની પ્રાઇવસી બાબતે કોઈ સરકારશ્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં ના આવે। ક્યાંક ને ક્યાંક પ્રાઇવસીનો ભંગ થતો હોય એવું જણાઈ રહ્યું છે, ખાસ કરીને મહિલા કર્મચારીઓ। ઇતિહાસ સાક્ષી છે કે હંમેશા ને હંમેશા મહિલા કર્મચારીઓએ દરેક જગ્યાએ પૂરેપૂરી નિષ્ઠાથી, પૂરેપૂરી ભાવનાથી એમની ફરજ બજાવી છે। અહીંયા જ્યારે આપણને લોકેશન ટ્રેક કરવાની વાત આવી રહી છે ત્યારે મહિલાઓની પ્રાઇવસીનો ક્યાંક ને ક્યાંક મિસયુઝ થાય એવી મહિલા આલમની અંદર પણ એવી એક પેલી લાગણી પ્રવર્તી રહી છે।